નમસ્કાર બાળ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે વિપુલ દર્શક પદ્ધતિ છે, મતલબ જે મેગ્નિફાઇંગ ગ્લાસ વડે મેં તમને કીધેલું કોઈ પણ જે બે સંખ્યાઓ છે એની વચ્ચે આવતી જે છે અસંખ્ય સંખ્યાઓ વિશે ચર્ચા કરેલી કે એના વચ્ચે જે છે અસંખ્ય સંખ્યાઓ આવે અને પ્રત્યેક જે સંખ્યા છે વાસ્તવિક, બરાબર, એનું વાસ્તવિક સંખ્યા રેખા પર અનન્ય રીતે નિરૂપણ થઈ શકે છે, બરાબર. તો જેના વિશે પણ આપણે ચર્ચા કરેલી. ઓકે, તો એની વાત કરવામાં આવે તો એમ કીધેલું છે કે જે આપણે ખાસ કરીને મેં લાસ્ટમાં તો ઉદાહરણ 11 આપણે ચર્ચા કરેલી, જેમાં 5.37 જેમાં 7 ઉપર 12 દર્શાવેલો હતો, મતલબ 7 જે છે પુનરાવર્તિત થતો અંક હતો અને જેની ચર્ચા કરેલી. ઓકે, તો અત્યારે જે છે આપણે સ્વાધ્યાય 1.4 અને એના જે છે પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 જેમાં કીધેલું છે સંખ્યા એક આપેલી છે, ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 એક સંખ્યા આપેલી છે, 3.765, બરાબર. આ સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. ઓકે, ચલો હવે આપણે રિપીટ કરીએ. સૌથી પહેલું વસ્તુ એ કે મેં તમને કીધેલું છે, અહીંયા તમે સંખ્યાને ધ્યાનથી જુઓ. આ સંખ્યા કેવી છે? શાંત દશાંશ અભિવ્યક્તિ છે, બરાબર. પુનરાવર્તિત થતું નથી. કેટલાક સ્થાન પછી અહીંયા તમે જોઈ શકો છો દશાંશ આપેલું છે, એના 3 સ્થાન પછી જે છે આ સંખ્યા શાંત થઈ જાય છે, મતલબ પુનરાવર્તિત નથી થતી, બરાબર છે. તો આ સંખ્યાને જો આપણે સમય જો આ સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ, પહેલું સ્ટેપ, સંખ્યા કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે? પૂર્ણાંક સંખ્યાની વચ્ચે, બરાબર, એની આપણે વાત કરવાની. તો અહીંયા જે છે 3.765 આવી એક સંખ્યા છે, 3 થી મોટી છે, 4 થી નાની છે, બરાબર. એટલા માટે સૌથી પહેલી વસ્તુ કે 3 થી 4 ની વચ્ચે હશે, બરાબર. તો આને કહીએ આકૃતિ 1 કે જેમાં અહીંયા જે છે એ સંખ્યા 3 થી 4 ની વચ્ચે આવશે, બરાબર. ચલો, ધન પૂર્ણાંક છે ને એટલે સામાન્ય રીતે આપણે જે છે ઋણ પૂર્ણાંક નથી લખતો, બરાબર. આપણે જેટલી જરૂરિયાત છે, કારણ કે પછી જે છે સંખ્યા રેખા વિસ્તૃત સ્વરૂપે અથવા જે છે હું તમને બતાવવા માટે સારી રીતે લખી શકું, બરાબર છે. બધા અંકો બાકી એવું થશે કે જે છે ઓછું લખવાના અથવા સાંકળું જે લખવું પડે એના માટે તમને સ્પષ્ટ થશે. તો 0 પછી આ 1 2 ઓછું અંતર રાખીએ, આ 1 2 પછી આ 3 4 અને 5. તો અહીંયા જે છે આ રીતે 5 સુધી જોયું. હવે મેં કીધું એ પ્રમાણે શેની વચ્ચે આવશે? તો 3.765 છે ત્યાં આવશે 3 અને 4 ની વચ્ચે. ચલો, આવી રીતે જે છે સંખ્યા રેખા દોરી અને આપણે કહીએ આકૃતિ 2 અથવા સંખ્યા રેખા 2 પણ તમે લખી શકો, બરાબર છે. ચલો, 3 અને 4 ની વચ્ચે મેં કીધેલું છે આપણે જે છે દશાંશના સ્વરૂપમાં લખવાના છે, એટલે ભાગ્યા 10 થાય એવા સ્વરૂપે ક્રમશઃ લખતા જઈએ, બરાબર છે. તો અહીંયા તમે 3 અને 4 ની વચ્ચે જોશો તો 3 અને 4 ની વચ્ચે આપણે 10 ભાગ પાડવાના છે, એટલે 3 ને જે છે 3.0, ચલો દર્શાવી દઉં તમને. અહીંયા 3 ને અને અહીંયા 4, બરાબર. મધ્ય બિંદુ કે એટલે આવશે 1 2 3 અને 4, 1 2 3 4, 5 ભાગ થયા, પછી 6 7 8 9 અને 10. ઓકે, હવે જે છે આપણે ચલો અને આ રીતે દર્શાવવાનું કે જે છે તમે 3 અને 4 આની વચ્ચે દર્શાવો છો, બરાબર. તો એ જે છે જ્યારે તમે આ રીતે સંખ્યા રેખા દર્શાવતા હોય ત્યારે જે છે તમારે એની નીચે 3 અને 4 જ્યારે દર્શાવશો ત્યારે લખવા પડે, બરાબર. જેથી આપણને ખ્યાલ આવે કે એ બેની વચ્ચેની સંખ્યા આપણે લઈએ છીએ. હવે ક્રમશઃ જો 3 ને આપણે 3.0 લખાય અને 4 ને 4.0 લખાય. મેં કીધું પણ દરેક વખતે જે છે આપણે 10 વડે ભાગતા જઈશું ને ક્રમશઃ ત્યારે જે છે આપણને આવું સ્વરૂપ મળતું જશે. 3.0 આ જે અંક છે અને 3.1 કહેવાય. 3.0 પછી શું આવે? 3.1 પછી આવે આ 3.2 પછી આવે 3.3 3.4
મધ્ય બિંદુ 3.5 3.6 3.7 3.8 3.9 અને આ 4.0 એ તો છે બરાબર. હવે ધ્યાન દો 3.765 મતલબ પેલો જે છે 3.765 એટલે તમે જોઈ શકો કે આ જે 3.7 છે એના પછી કેટલા સ્થાને છે અને 3.8 લેશો તો એનાથી વધી જાય બરાબર. તો દરેકને ખ્યાલ આવે શેની વચ્ચે આવશે તો 3.7 અને 3.8 ની વચ્ચે આવશે. ફરીથી તમને જે છે એના આકૃતિ 3 દોરો. આકૃતિ 3 બરાબર કે જેની અંદર આપણે ભાગ શેના પાડવાના છે તો જો આ 3.7 અને 3.8 ની વચ્ચે કરવાના છે ભાગ. એટલે અહીંયા લખો તમે 3.7 અહીંયા લખો 3.8. જેને જે છે સંખ્યાને તમે બ્રોડ કરો છો અથવા જે છે એવું કહી શકાય કે જે સંખ્યાને તમે વિસ્તૃત રૂપે લખો છો બરાબર એના પાર્ટ આ રીતે દર્શાવી દેવા જેથી આપણને ખબર પડે કે આકૃતિ ઉપરથી કે આ બે જે ભાગ છે એને આપણે વિસ્તૃત કર્યા છે. મધ્ય બિંદુ કંઈક જે છે આગળ આવશે બરાબર છે 3.7. હવે જો 3.0 હતા એક દશાંશ સ્થાન હતું. હવે જે છે એનાથી આગળ વધો 3.7 ને 3.70 લખાય 3.8 ને 3.80 લખાય. એનાથી આગળ જે છે હવે ક્રમશઃ આગળ વધતા જાવ 70 પછી શું આવે તો 71 તો 3.71 પછી આ 3.72 3.73 3.74 મધ્ય બિંદુ 3.75 3.76 3.77 3.78 3.79 અને 3.80 જે આપેલું છે. ફરીથી નજર 3.765 એટલે 7.6 નજર કરો 7.6 ક્યાં છે અહીંયા છે અને 7.7 લેશો તો એનાથી વધી જાય મતલબ આ બેની વચ્ચે ક્યાંક આવશે. ઓકે ફરીથી દોરો આકૃતિ 4. આકૃતિ 4 કે જેમાં 3.76 અને 3.77 ની વચ્ચે આપણે જે છે અંક દર્શાવવાનો છે. અહીંયા લખો 3.76 અહીંયા લખો 3.77 3.76 ને 3.760 લખાય 3.77 ને 3.770 લખાય બરાબર છે. હવે જે છે એનું મધ્ય બિંદુ અહીંયા 760 770 ની વચ્ચે શું આવે તો કે 3.765 આવે. ઓકે ભાગ પાડો 1 2 3 4 5 6 7 8 અને 9 દરેકને ખ્યાલ છે. એડવાન્સમાં મેં અગાઉ ઘણી વાર કીધેલું છે જેટલા ભાગ પાડવાના એના કરતા કાપાની સંખ્યા એક ઓછી રાખવાની બરાબર. અને અહીંયા આપણે શેને દર્શાવી કે સંખ્યા તો કે આ 3.76 એટલે કે આ 3.76 અને 3.77 આ બે સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખી આ બે સંખ્યાઓને જે છે આપણે દર્શાવવાની છે બરાબર. ચલો હવે 760 પછી શું આવે તો કે 3. બ્લેક પેન લખું જે ખ્યાલ આવે 3.761 3.762 3.763 3.764 3.765 પછી 3.766 બરાબર. જો 765 અહીંયા છે કે આ 65 છે અહીંયા આવશે 3.766 3.767 3.768 3.769 અને પછી 3.770 બરાબર છે. હવે આપણી જે સંખ્યા છે જો અહીંયા જે સંખ્યા આપણે જોવાની હતી એ સંખ્યા આપણને કંઈક જોવા મળે છે બરાબર 3.765. તો જો અહીંયા ક્યાંય 765 3.765 જોવા મળે છે તો કે હા આ જે સંખ્યા છે તો વાસ્તવિક સંખ્યા પર અહીંયા જે આ બિંદુ છે ત્યાં આપણને 3.765 આ જે અંક છે અથવા આ જે સંખ્યા છે જોવા મળે છે બરાબર. શેમાં જોવા મળે છે આકૃતિ 4 માં કે જ્યાં આપણે 3 4 ના ભાગ પાડીએ એને વિપુલ કાચની મદદથી જોઈએ. અહીંયા તમારે કાચ દોરવો હોય તો દોરી શકો જેથી ખ્યાલ આવે બરાબર. પણ દર વખતે હું દોરતો નથી કારણ કે તમને પછી ખ્યાલ નહીં આવે. પછી એનાથી ભાગ પાડી 3.7 અને 3.8 ની વચ્ચે જો ક્રમશઃ જોતા જવાનું જોઈએ. પહેલા 3 પછી શું છે 7 તો 7 થી એક અંક મોટો લેવાનો બરાબર. 7 પછી શું આવે 8 તો 3.7 અને 3.8 ની વચ્ચે લેવાનું સૌથી પહેલા તો બરાબર. એટલે અહીંયા જો એના પછીની વાત કરીએ 3.7 અને 3.8 માટે
પછી એના પછી આવે છે 6 તો 6 અને 7 તો 3.76 અને 3.77 ની વચ્ચે તો અહીંયા તમે ક્રમશઃ જોતા જાઓ તો 3.76 3.77 ની વચ્ચે બરાબર અને પછી આવે છે 5 તો જે તો આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ બરાબર તો અહીંયા લાસ્ટમાં લખી દઈએ કે આપેલ આકૃતિ 4 માં સંખ્યા રેખા પર 3.765 પર આપેલ સંખ્યા 3.765 નું અનન્ય રીતે નિરૂપણ જોવા મળે અથવા જે આપણે જોઈ શકીએ બરાબર છે ચલો આ દર્શાવી દીધું એ જ રીતે જે છે એના પછી આપણે દર્શાવવાનું છે જો એમ કીધું છે કે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી જે છે આગળ 4.26 નો 12 એ આપણને દર્શાવવાનું કીધું છે બરાબર છે શું કીધું છે 4.26 નો 12 ચલો બીજું 4.26 નો 12 અને શું કીધું છે એને જે છે સંખ્યા રેખા પર 4.26 નો 12 ને 4 દશાંશ સ્થળ સુધી બરાબર તો જો 4.26 નો 12 એને 4 દશાંશ સ્થળ સુધી લખો તો 4.26 આ રીતે જે છે અનંત સુધી તમે લખી શકો છો બરાબર અને અહીંયા આપણે દર્શાવવાના છે ને છે તો કે 4.26 આટલા બરાબર આટલાને જે છે આપણે સંખ્યા રેખા પર દર્શાવવાના ઓકે ચલો સૌથી પહેલા શરૂઆત કરીએ ફરીથી આકૃતિ 1 થી આકૃતિ 1 કે જ્યાં આપણે શેની વચ્ચે સંખ્યાઓ ચલો ધન સંખ્યાઓને લઈએ 0 1 2 3 4 5 6 બરાબર છે ચલો હવે આકૃતિ 2 4.26 છે 4 બરાબર પૂર્ણાંક કેટલા છે 4 એટલે 4 અને એનાથી એક મોટો એનાથી પોઈન્ટ આગળ એટલે 5 આવે તો 4 અને 5 ની વચ્ચે આવશે ચલો અહીંયા લખો 4 અને 5 અને દર્શાવો વિસ્તૃત સ્વરૂપે કે 4 ને 4.0 લખાય 5 ને 5.0 લખાય અને પેલો આકૃતિ 2 તો 4.0 પછી શું આવે ચલો મધ્ય બિંદુ અહીંયા કંઈક આવશે ભાગફળ 1 2 3 4 અને પછી 6 7 8 અને 9 ઓકે ચલો 4.1 આ છે 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 4.9 અને 5.0 ઓકે હવે જો 4.2 પહેલો શું છે 2 અને પછી છે 6 મતલબ 4.26 26 જે છે શેની વચ્ચે આવે તો દરેક ને ખ્યાલ છે 4.2 અને 4.3 ની વચ્ચે આવે આપણે આ ધ્યાનમાં લેવાનું તો 4.2 છે તો 4.2 પછી શું આવે તો કે 4.3 તો આપણે 4.2 અને 4.3 ના ભાગ પાડવાના બરાબર ફરીથી આકૃતિ 3 જેમાં અહીંયા આવશે 4 પોઈન્ટ શેની વચ્ચે છે તો 2 અને અહીંયા છે 4.3 ચલો દર્શાવી દો બંનેને કે આ 4.2 આ છે 4.3 ઓકે હવે જે છે ભાગ પાડો હવે જો 4.2 ને 4.20 કહેવાય અને 4.3 ને 4.30 જેમ જેમ આકૃતિ જે છે સ્ટેપ આગળ વધો બરાબર એ રીતે મેં કીધું એ પ્રમાણે એનાથી આગળનું શૂન્ય જે છે અથવા 10 વડે ભાગો ને એ સ્વરૂપમાં લખતા જવાનું છે આ મધ્ય બિંદુ આવશે 4.25 અહીંયા 1 2 3 ને 4 કાપા એટલે 5 ભાગ પડી જાય આ હવે 4.20 પછી 4.21 4.22 4.23 4.24 પછી આ 4.25 આવી ગયો પછી આ 1 2 3 ને 4 જેમાં 25 પછી હવે 4.26 4.27 4.23 4.29 અને 4.30 ઓકે ફરીથી
હવે છે 4.26 આટલે સુધી આપણે જોયું પછી એના પછી પણ અંક છે 4.26 પછી છે 2 મતલબ એના પછી આવશે 4.26 અને 4.27 ની વચ્ચે ફરીથી દોરો એક આકૃતિ 4 ઓકે એની અંદર આવશે 4.26 થી એટલે અહીંયા લખો 4.26 થી આવશે 4.27 ની વચ્ચે અહીંયા દર્શાવો 4.24 અહીંયા દર્શાવો 4.27 પાંચ ભાગ વચ્ચે મધ્યબિંદુ અહીં મળશે કે 1 2 3 4 કાપા પછી આ પાંચમું પછી આ 6 7 8 અને 9 બરાબર ફરીથી લો અહીંયા 4.27 અને 4.26 4.26 ને 4.260 લખાય 4.27 ને 4.270 લખાય ઓકે ક્રમશઃ આગળ વધતા જાઓ ચાલો 4.261 4.262 4.263 4.264 4.265 4.266 4.267 4.268 4.269 ઓકે ચાલો હવે જે છે એના પછીની આકૃતિ 4.267 69 અને પછી તો એટલે 270 એટલે આકૃતિ 5 જ્યાં સુધી આપણને જે કીધું છે એ સંખ્યા આપણને ના મળી જાય ત્યાં સુધી જે છે આપણે આ રીતે ક્રમશઃ આગળ વધતા જવાનું છે બરાબર ચાલો ધ્યાનથી જો 2.262 આટલે સુધી આપણે દર્શાવ્યું 262 એટલે જે દશાંશ છે એના પછી 3 સ્થાન સુધી દશાંશ પછી ચોથું સ્થાન હોય એ છે 6 બરાબર તો શેની વચ્ચે આવશે તો જે અગાઉના આપણે 3 સ્થાન જોયા એના પછીના એક સ્થાન તો 262 જોયું પછી જે છે આપણે 263 તો આપણે ભાગ પાડીએ 4.262 ના અને અહીંયા લખીએ 4.263 ચલો અહીંયા આપણે આને આ રીતે દર્શાવો 4.262 અને 63 ના ભાગ પાડીએ ઓકે હવે જે છે આને લખો તો 4.26 અને આને 4.26 આ રીતે લખાય બરાબર પાડો ભાગ હવે મધ્યબિંદુ 1 2 3 4 પછી 5 પછી 6 7 8 અને 9 બરાબર ચલો હવે ફરીથી જે છે આને દર્શાવો 4.26 20 છે આ બિંદુ તો શું આવે તો આવશે 4.26 21 4.26 22 4.26 23 પછી હવે 4.26 24 4.26 25 4.26 26 4.26 27 4.26 28 4.26 29 અને 4.26 ઓકે ચાલો હવે અહીંયા આપણે ધ્યાનમાં લો અહીંયા શું દર્શાવવાનું હતું તો તમને કીધું 4.26 નું 12 ને 4 દશાંશ સ્થળ સુધી 4 દશાંશ સ્થળ એટલે 4.26 26 દર્શાવવાના હતા અહીંયા જુઓ તો ધ્યાનથી તમને 4.26 26 ક્યાં દેખાય છે તો નજર કરો કે અહીંયા જે છે તમને 4.26 26 જે છે અહીંયા કંઈક જોવા મળે છે તો તમે જે છે આને દર્શાવી શકો આ રીતે બરાબર તો આ જે છે આપણને જે આપણી સંખ્યા રેખા પર જો બિંદુ જોઈએ કે 4.26 26 ક્યાં મળે તો 4.26 26 જે સંખ્યા રહી છે એ આ બિંદુ પર તમને જોવા મળે બરાબર તો લાસ્ટમાં જે છે ખાલી જવાબ લખવાનો છે આપણે અગાઉ લખ્યો તે પ્રમાણે કે આપેલ આકૃતિ 5 માં સંખ્યા રેખા પર આપેલ સંખ્યા 4.26 નો 12 ને 4 દશાંશ સ્થળ સુધી એટલે 4.26 26 નો અનન્ય રીતે નિરૂપણ જોવા મળે છે ઓકે તો આ દર્શાવી શકીએ આ રીતે તો આપણે જે સ્વાધ્યાય 1.4 ના જે બંને પ્રશ્નો હતા કે જેની અંદર પહેલો હતો 3.765
જે શાંત દશાંશ અભિવ્યક્તિ હતી અને આ જે છે 4.24 નો 12 આ જે છે એક અનંત આવૃત્ત છે બરાબર તો આ જે અનંત આવૃત્ત છે ને તો અનંત આવૃત્ત ક્રમશઃ ચાલે રાખે છે તો અનંત આવૃત્ત પણ આ એક જે છે આપણી જોડે સમય સંખ્યા હતી જેને પણ આપણે આ રીતે જે છે સંખ્યા રેખા પર દર્શાવીએ ઓકે ચલો દરેક બાળકો એક કામ કરો સ્ક્રીનશોટ લઈ લો આનો ઓકે જેથી જે છે તમે જોઈ શકો ઓકે તો આપણે સ્વાધ્યાય 1.4 ની ડિસ્કશન કરી એના વિશે કોઈને જે છે પ્રશ્નોત્તરી છે કે નહીં એની પણ ડિસ્કશન કરી બરાબર હવે જે છે એનાથી આગળ આપણે વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાની વાત કરીએ વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ બરાબર ચલો હવે આપણે ચર્ચા કરવાની છે ગાણિતિક પ્રક્રિયાઓ જે ગાણિતિક પ્રક્રિયાઓ નીચેના પર વાસ્તવિક સંખ્યાઓ પરની જે છે પ્રક્રિયા એના વિશે આપણે ચર્ચા કરીશું બરાબર છે તો એની આપણે ડિસ્કશન કરી લઈએ સૌથી પહેલા તો વાસ્તવિક સંખ્યાઓ દરેકને ખ્યાલ છે કે પહેલા પણ આની અગાઉના લેક્ચરમાં કીધેલું છે વાસ્તવિક સંખ્યાઓ એટલે જે છે જે પણ સંખ્યાઓ અસ્તિત્વ ધરાવે છે બરાબર જે પણ સંખ્યા અસ્તિત્વ ધરાવે છે બધી જ સંખ્યાઓ ટૂંકમાં અને વાસ્તવિક સંખ્યાઓ એટલે મૂળ જે છે સમય અને અસમય સંખ્યાઓનું મિશ્રણ ઓકે અને સમય દરેકની ખ્યાલ છે સમયમાં જે છે બધી જ સંખ્યાઓ સમાવેશ થઈ જાય પ્રાકૃતિક ગણો પૂર્ણ ગણો પૂર્ણાંક ગણો અપૂર્ણાંક દશાંશ બધી જ સંખ્યાઓ જે અસ્તિત્વમાં છે અને કે જે આ રીતે પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક દશાંશ અને જે છે અપૂર્ણાંક એટલાની અંદર તો એ બધી સમય સંખ્યામાં અને બાકીની જે છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી એવી કેટલીક વર્ગની સંખ્યાઓ અનાવૃત સ્વરૂપમાં જોવા મળે છે એવી સંખ્યાઓ એ બધી કેવી સંખ્યા છે એ છે અસમય સંખ્યાઓ બરાબર છે તો એવી જે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનું જે મિશ્રણ છે એને કહીએ છીએ આપણે વાસ્તવિક સંખ્યાઓ ઓકે તો આ વાસ્તવિક સંખ્યાઓની જો વાત કરીએ તો આ વાસ્તવિક સંખ્યાઓ પરની આપણે ગાણિતિક પ્રક્રિયાઓ જોઈએ એટલે આપણે અત્યાર સુધી ફક્ત સમય અને સમય પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક એવાની ચર્ચા કરેલી પણ હવે જે છે એની અંદર અસમય સંખ્યાઓની પણ વાત કરી અથવા સમય અને અસમય સંખ્યાઓનું મિશ્રણ કરી આપણે ગાણિતિક પ્રક્રિયા દ્વારા જે ગાણિતિક પ્રક્રિયાઓ છે સરવાળો ગુણાકાર બાદબાકી કે ભાગાકાર તો એની વિશે આપણે ડિસ્કશન કરીએ બરાબર છે ચલો પહેલી વસ્તુ દરેકને ખ્યાલ છે સમય સંખ્યાઓની જો વાત કરીએ તો સમય સંખ્યાઓ માટે સમય સંખ્યાઓના મુખ્યત્વે જે છે આપણને દરેકને ખ્યાલ છે સરવાળા અને ગુણાકાર એના ગુણધર્મો મહદઅંશે મળતા આવે મેક્સિમમ બરાબર એવું નથી બધે બધા કારણ કે તટસ્થ સંખ્યાનો એક ગુણધર્મ જે છે એમાં પાછો ફેર પડી જાય a + 0 કરો ત્યારે a આવે a ગુણ્યા 1 કરો ત્યારે જે છે a મળે છે ઓકે ઓકે કામ વગર જો કોઈ બાળ મિત્રો માઈક જે છે એને અનમ્યુટ નથી કરવાનું ઓકે અહીંયા a + બીટી પ્રમાણે તમે જે છે a + 0 કરો જ્યારે સરવાળાના ગુણધર્મની વાત કરો તટસ્થ સંખ્યાનો ગુણધર્મ a + 0 કરો ત્યારે a મળે અને a ગુણ્યા 1 કરો ત્યારે તમને a મળે તો સમય સંખ્યાના ખાસ કરીને બાકીના જે ગુણધર્મો છે સરવાળા અને ગુણાકાર માટે તો સમય સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર માટે મુખ્યત્વે જો કેટલાક ગુણધર્મો જેમ કે ક્રમનો ગુણધર્મ ઓકે ક્રમનો ગુણધર્મ પછી જૂથનો ગુણધર્મ વિભાજનનો ગુણધર્મ બરાબર તો આ ગુણધર્મો જે છે એની અંદર સરવાળા અને ગુણાકારનું જે છે પાલન થતું હોય એવું
આપણે જોવા મળે છે દરેક વાર, બરાબર છે। ક્રમનો ગુણધર્મ દરેકને ખ્યાલ છે। સમય સંખ્યાઓ માટે પણ આપણે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મનું પાલન થાય છે। બાદબાકી અને ભાગાકાર માટે એ શક્ય નથી, મેં તમને સમજાવેલું પણ છે। ઓકે, ચલો ફરીથી એકવાર જે છે ખાલી મોટી મોટી એની ચર્ચા કરીએ। ક્રમનો ગુણધર્મ, જો સરવાળા અને a વત્તા ધારો કે b, ચલો 1 વત્તા 3 છે, 1 વત્તા 3 ને તમે 3 વત્તા 1 લખી શકો। ગુણાકાર માટે પણ 1 ગુણ્યા 3 છે, તો તમે એને 3 ગુણ્યા 1 લખી શકો। બંનેની કિંમત અહીંયા 4, અહીંયા 3 જ મળશે। ઓકે, પણ બાદબાકી અને ભાગાકાર માટે તમે એ નહીં લખી શકો। ધારો કે 1 ઓછા 3 કરો તો એને 3 ઓછા 1 ના લખી શકાય, બરાબર। ઇઝ નોટ ઇક્વલ્સ ટુ થાય, એટલે કે બરાબર નથી, કારણ કે આની કિંમત આપણને મળે છે -2 અને અહીંયા તમને કિંમત મળે છે +2, તો એ બંને જે છે બાદબાકી, એના માટે આપણી પાસે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। એ જ રીતે તમે 3/1 કરો તો 1/3 ના લખી શકાય, કેમ? કારણ કે 3/1 ની કિંમત 3 મળે અને 1/3 કરો તો તમને અંદાજે 0.333 આ રીતે જે છે મળે છે। ઓકે, તો આ રીતે 3/1 ને પણ જે છે તમે 1/3 ના લખી શકો। એ રીતે જે છે મતલબ કે બાદબાકી અને ભાગાકારના ગુણાકાર જે ગુણધર્મો છે એ કંઈક અંશે મળતા આવે, અને જે છે સરવાળા અને જે છે ગુણાકાર માટેના જે ગુણધર્મો છે એ પણ ક્યાંક મળતા આવે છે, બરાબર। તો એ મેં કીધું એ પ્રમાણે ક્રમનો ગુણધર્મ, સરવાળા અને ગુણાકાર માટે એ જ રીતે જે છે આ જ રીતે જૂથનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ પણ જે છે એનું પાલન થાય છે, બરાબર। તો સમય સંખ્યાઓ માટે આ પ્રક્રિયાઓ આપણે જોયેલી છે। એના પછી જે છે આપણે સમૃદ્ધતાની વાત કરીએ। સમૃદ્ધતા એટલે દરેકને ખ્યાલ છે કે કોઈ પણ ધારો કે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટેની વાત કરીએ અથવા ચલો સમય સંખ્યાઓ માટે, તો જો સમય સંખ્યાઓ માટેની ગાણિતિક પ્રક્રિયા કરીએ, બે સમય સંખ્યાઓ વચ્ચે, ઓકે, કે એની ગાણિતિક પ્રક્રિયા હોય એટલે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, એ પ્રક્રિયા કરીએ, જો આપણને એના પછી જે છે સમય સંખ્યા જ મળતી હોય તો આપણે એવું કહી શકાય કે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે। પણ જો ના થતું હોય એવું તો આપણે એવું કહી શકતા નથી, બરાબર। તો સમૃદ્ધતાના ગુણધર્મ માટે જો ફક્ત એક જ જે છે ભાગાકારની પ્રક્રિયામાં એનું પાલન થતું નથી, અને એ પણ એક જ શરત માટે કે જ્યારે આપેલી જે સમય સંખ્યા છે એ 0 હોય ત્યારે। ઓકે, સમૃદ્ધતાનો ગુણધર્મ ચાલો દરેક શીખી ગયા છો, છતાં ના ખ્યાલ આવતો હોય તો તમને પૂર્ણાંક સંખ્યાનું અથવા જે છે પૂર્ણ સંખ્યાનું ઉદાહરણ આપીને સમજાવો, બરાબર। જો સરવાળા માટે ધારો કે આ બે પૂર્ણ સંખ્યા છે 1 અને 2, તો સરવાળો કરો 3 માટે, 3 પણ એક પૂર્ણ સંખ્યા છે તો સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે એવું કહી શકાય। એ જ રીતે જે છે 1 ઓછા 2 કરો તો 1 અને 2 બે પૂર્ણ સંખ્યાઓ છે, પણ અહીંયા તમને -1 મળે તો પાછી આ પૂર્ણ સંખ્યા નથી, તો અહીંયા પાલન થતું નથી એવું કહેવાય। એ જ રીતે 1 ગુણ્યા 3 કરો તો 3 મળે તો પાલન થાય છે એવું કહેવાય, કારણ કે 3 એ પણ એક પૂર્ણ સંખ્યા છે, અને 1/3 કરો તો તમને 1/3 મળે, તો આ પણ જે છે એનું પાલન થાય નહીં, કારણ કે 1/3 એટલે પાછો અપૂર્ણાંક થઈ જાય, તો એ પૂર્ણમાં આવે નહીં। તો આ રીતે જે છે અલગ અલગ સંખ્યાઓ પર ટ્રાય કરીએ, જેમ કે સમય સંખ્યાની વાત કરીએ, ચલો આ પૂર્ણ સંખ્યા છે એ સમય સંખ્યા પણ કહેવાય છે, બરાબર। પૂર્ણ સંખ્યા જે છે એ સમય સંખ્યા કહેવાય। તો જો 1 + 2 કરો, આ 3 એ સમય છે, આ એ સમય છે, એટલે આ દરેક માટે પાલન થાય, અહીંયા થાય। પણ જ્યારે અહીંયા વાત આવે કે 1/0 કરો ને, 1/0 આ પદ છે ને અવ્યાખ્યાયિત છે, બરાબર। હું તમને પહેલેથી કહેતો આવું છું, કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્ય આવે નહીં, આવું પદ અવ્યાખ્યાયિત થાય। તો એટલા માટે જો તમે 1/0 કરો ને તો જે છે અવ્યાખ્યાયિત પદ મળે નહીં। તો એટલા માટે જે છે આ એક શરત માટે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય નહીં, બરાબર છે। બાકીના દરેક ગુણધર્મો માટે સમૃદ્ધતાનું પાલન થાય। એટલા માટે તમને કીધેલું છે કે અહીંયા જે છે તમે સરવાળા, બાદબાકી, જો શૂન્ય સિવાયની સંખ્યાની જો વાત કરીએ તો આપણે બે સમય સંખ્યાઓને ગુણાકાર, સરવાળો, બાદબાકી કે ભાગાકાર કરીએ તો આપણને જે છે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે, પણ એમાં શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ તો, બરાબર। અને અસંખ્યાઓ માટે પણ જો આપણે વાત કરીએ ને તો અસમય સંખ્યાઓ પણ જે છે ને એ સરવાળા અને ગુણાકાર માટે ક્રમ, જૂથ અને વિભાજનના ગુણધર્મનું પાલન કરે છે, અસમય સંખ્યાઓ પણ। જો કે અસમય સંખ્યાઓનો સરવાળો, તફાવત જે છે, ગુણનફળ, ભાગફળ જે છે એ હંમેશા અસમય સંખ્યા જો એવું જરૂરી નથી પાછું, બરાબર। ચલો એ પેજ નંબર 15 ઉપર જે એટલો ફકરો આપેલો છે ને
કે સમય સંખ્યાઓ એ આખો ફકરો ટૂંકમાં એ અંડરલાઈન કરી દેજો, ACW માં લખવાનો છે ત્યારે. ઓકે, ચાલો એના પછી ધારો કે તમને કોઈ પણ બે સમય સંખ્યાઓની વાત કરવામાં આવે, અહીંયા ધારો કે તમને એક ઉદાહરણ આપેલું છે તો વર્ગમૂળમાં 6 વત્તા માઈનસ વર્ગમૂળમાં 6. ઓકે, એક આવું કંઈક ઉદાહરણ આપેલું છે. એના પછી છે વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2, બરાબર. પછી વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. ઓકે, જો આ શેના ઉદાહરણ છે? આ ઉદાહરણ એવા છે કે સમય સંખ્યાઓની જો વાત કરીએ તો સમય સંખ્યાઓ માટે આપણે જે છે સરવાળો, એની સરવાળો અસમય સંખ્યાઓ માટે કે સરવાળો, ગુણાકાર, ભાગાકાર કે બાદબાકી કરીએ તો એવું જરૂરી નથી કે અસમય સંખ્યા મળે, એ આપણને સમય સંખ્યા પણ મળે. જો અહીંયા જો વર્ગમૂળ 6 જે છે માઈનસ વર્ગમૂળ 6 બંને કેવી છે? અસમય સંખ્યાઓ છે, બરાબર છે. આનું સાદું રૂપ આપો તો વર્ગમૂળ 6 અને આ પ્લસ માઈનસ થઈ જાય કેવા? માઈનસ. તો વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 6 આના બરાબર કેવા મળે? 0. તો 0 એક કેવી સંખ્યા છે? 0 પાછી સમય સંખ્યા. આ અસમય સંખ્યા નથી. તો અસમય સંખ્યાનું જે સાદું રૂપ છે એ આપણને સમય મળે છે. એ જ રીતે અહીંયા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 2 0, આ પણ સમય સંખ્યા છે, અસમય નથી. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 આનું સાદું રૂપ મળે 3, આ પણ એક સમય સંખ્યા છે. અને લાસ્ટમાં એક ઉદાહરણ આપેલું છે વર્ગમૂળમાં 17 ભાગ્યા વર્ગમૂળમાં 17, આના બરાબર પણ મળે 1, આ પણ સમય સંખ્યા છે એટલે અસમય નથી, બરાબર. તો આવા ઉદાહરણોના આધારે આપણે કહી શકીએ કે જો આપણે બે અસમય સંખ્યાઓની પણ વાત કરીએ ને એના પરની જો ગાણિતિક પ્રક્રિયા આપણે કરીએ તો એવું જરૂરી નથી આપણને કે અસમય સંખ્યા જ મળે, એનું સાદું રૂપ સમય પણ પડી શકે છે અથવા અસમય પણ મળે, બરાબર. સમય અથવા અસમય બેમાંથી એક હોઈ શકે છે. ઓકે, ચલો અહીંયા આપણે વાત કરીએ સમય મર્યાદાની. તો આપણે 9 ને